નવરાત્રિના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક વિભાગની ટીમ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ. નવરાત્રિના પવિત્ર તહેવારમાં ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક વિભાગની ટીમ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ખાસ તકેદારીના પગલાં ભર્યા છે. આ એલર્ટના ભાગરૂપે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા રાત્રિના સમયે શહેરના અલગ અલગ પોઈન્ટ પર સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. મુખ્યત્વે પોલીસનું ફોકસ કાળા કાચ લગાવેલી ગાડીઓ પર છે. કાળા કાચવાળી ગાડીઓમાં નવરાત્રી દરમિયાન કોઈ અઘટિત કે ગુનાહિત બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે પીપલોદ વાય જંકશન પર ટ્રાફિક પોલીસે ચેકિંગ હાથ ધર્યું. આ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરીને કાળા કાચ લગાવેલી કેટલીક ગાડીઓને રોકવામાં આવી. પોલીસે તુરંત જ તેમની ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ દૂર કરાવી હતી અને નિયમ મુજબ દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરી. ટ્રાફિક વિભાગ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે નવરાત્રિના દિવસોમાં શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાય તે માટે ચેકિંગની આ ઝુંબેશ ચાલુ રહેશે. તમામ વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા માટે કાયદાનું ઉલ્લંઘન ન કરવા માટે વિનંતી કરવામાં આવી. નવરાત્રિના તહેવારો ચાલી રહેલ છે અને સુરત શહેરમાં નવરાત્રિ તહેવારો દરમિયાન અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, ટ્રાફિક વિભાગના જેસીપી સાહેબ, અમારા ડીસીપી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબની એવી એક ખાસ સૂચના છે કે જે ગાડીઓમાં બ્લેક ફિલ્મ લાગેલી છે એ બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને આવા વાહનો મળી આવે એમના બ્લેક ફિલ્મ રિમૂવ કરવાની કાર્યવાહી ચાલુ છે.